નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી। રાજ્યના મુખ્ય પ્રધાન આવતીકાલે દિલ્હી જશે તેવી વિગતો મળી રહી છે। મુખ્ય પ્રધાન સહિત રાજ્યનું મંત્રીમંડળ દિલ્હીના પ્રવાસે જશે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું છે। ગુજરાત ભાજપના તમામ ધારાસભ્ય સાંસદને દિલ્હી માટે આમંત્રણ મળ્યું છે। સ્નેહ મિલનમાં પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે। તો વિગતો મળી રહી છે તે પ્રમાણે આવતીકાલે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે। તેમની સાથે રાજ્યનું મંત્રીમંડળ પણ દિલ્હીના પ્રવાસે જશે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું છે। સ્નેહ મિલન કાર્યક્રમ છે કે જેમાં ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો સાંસદોને દિલ્હી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। એટલે આખું જે રાજ્યનું મંત્રીમંડળ છે તે આવતીકાલે દિલ્હી જવા માટે રવાના થશે તેવી વિગતો મળી રહી છે। ખાસ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતાઓ। તો આપને જણાવી દઈએ કે સી.આર. પાટીલ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે જેમાં મુખ્યપ્રધાન સહિત આખું રાજ્ય સરકારનું જે મંત્રીમંડળ છે તે દિલ્હી જવા માટે રવાના થવાના છે। અને સાથે સાથે વિગતો એવી પણ છે કે પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે એવી શક્યતા। તો આ તરફ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવાનો છે। કેટલો ભવ્ય કાર્યક્રમ રહેશે, કોણ કોણ સામેલ થશે, પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, સી.આર. પાટીલનો સ્નેહ મિલન કાર્યક્રમ, આખો એક કાર્યક્રમ કેવી રીતે ખાસ રહેવાનો છે, કોણ કોણ સામેલ થશે? देखो, भाजपा प्रदेश प्रमुख सी.आर. पाटील सांसद था त्यारथी स्वाभाविक रीते जे दिवाળી બાદનો જે સ્નેહ મિલન કાર્યક્રમ હોય છે તે દિલ્હી અને સુરત કરતા હતા। પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તે કાર્યક્રમ ગાંધીનગરમાં પણ થતો હતો, પરંતુ આ કાર્યક્રમ મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે એક તરફ કેન્દ્રીય મંત્રી બન્યા બાદનો આ પ્રથમ કાર્યક્રમ છે। તો માનવામાં એવું પણ આવી રહ્યું છે કે જે રીતે સંગઠન પર્વની અત્યારે કવાયત ચાલી રહી છે ત્યારે ઉત્તરાયણ બાદ નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતને મળી શકે છે। હાલાકી સી.આર. પાટીલની વાત કરવામાં આવે તો તેમણે અનેક વખતે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પોતા એ પ્રદેશ કારોબારી હોય તો પણ કે ભાજપનો કોઈ પણ મંચ હોય ત્યાંથી પણ નવા પ્રદેશ પ્રમુખને શુભકામનાઓ પાઠવી દીધી હતી। એટલે આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક નવા પ્રદેશ પ્રમુખ આવે છે તે વાત એ સ્પષ્ટતા થઈ ચૂકી છે। પરંતુ જે સમય છે કેમ કે અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે તેને લઈ અને સમય છે તે ઉત્તરાયણ બાદનો આવી રહ્યો છે। એ તમામની વચ્ચે આવતીકાલનો કાર્યક્રમ મહત્વપૂર્ણ એટલે માનવામાં આવી રહ્યો છે કેમ કે કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ પહેલું સ્નેહ મિલન છે। આ સ્નેહ મિલન કાર્યક્રમને રાજકીય રીતે પણ જોવામાં આવી રહ્યું છે કેમ કે ભાજપના ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને સાંસદોને તેની સાથે જ સંગઠનના જે હોદ્દેદારો છે તેમને પણ આ સ્નેહ મિલનમાં આમંત્રિત થવા બોલાવવામાં આવ્યા છે। તો તેની સાથે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે। સ્વાભાવિક છે કે સમગ્ર ગુજરાતનું મોવડી મંડળ, સરકાર, સંગઠન અને ખુદ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન હોય એટલે રાજકીય ચર્ચાઓ પણ થવી એ સ્વાભાવિક છે। તો એ દ્રષ્ટિએ આ જે કાર્યક્રમ છે સ્નેહ મિલન કાર્યક્રમ એ મહત્વપૂર્ણ બની જાય છે। 5 વાગ્યા બાદ જે દિલ્હી ખાતે નિવાસસ્થાન છે ત્યાં સી.આર. પટેલના નિવાસસ્થાને આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે એક તરફ મહારાષ્ટ્રમાં નવા સીએમની ઘોષણા અને એની વચ્ચે ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને ગુજરાતનું સંગઠન એ આવતીકાલે દિલ્હીમાં જોવા મળશે। બિલકુલ, આભાર કિંજલ। તો રાજકીય રીતે પણ આ સ્નેહ મિલન કાર્યક્રમ ખૂબ મહત્વનું રહેવાનું છે। મુખ્ય પ્રધાન સહિત આખું જે રાજ્ય સરકારનું મંત્રીમંડળ છે તે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સાથે પીએમ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે।